Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 3 નું ફર્સ્ટ ચેપ્ટર જે છે એની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરતા હતા, જેમાં ઓલમોસ્ટ આપણે 12 પોઈન્ટ્સ એટલે કે 12 કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ડિસ્કસ કરી લીધેલા છે. ફાઇન, જેની અંદર તમે ઇન્ડિયાની ઇકોનોમીના બેઝિક એલિમેન્ટ્સ from the starting point to national income to the infrastructural facilities or we can say that the structural changes અહીંયા સુધી તમે દરેક વસ્તુ ભણી ગયા છો. ફાઇન, આના સિવાય બી તમે પ્રીવિયસ સેશન્સની અંદર ફોરેન ટ્રેડ અને ફોરેન એક્સચેન્જ રિઝર્વ વિશે વાત કરેલી કે ભાઈ શું રોલ છે અલ્ટિમેટલી આ ફોરેન ટ્રેડ અને ફોરેન એક્સચેન્જ રિઝર્વનો, અધર દેન દેટ કે ઇકોનોમિક પ્લાનિંગ જે છે એ કેવા વેની અંદર કન્ટ્રીની અંદર ચાલે છે, કેવી રીતે કન્ટ્રી એ વસ્તુનું હેન્ડલિંગ કરે છે. ફાઇન, અધર દેન દેટ મેં તમને ઘણી બધી એવી નવી વસ્તુઓ કે જે તમારે જાણવી જોઈતી હતી, બરાબર, એ વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરેલું કે ભાઈ શું કામ કન્ટ્રી જે છે એનું રિઝર્વ એની એક્સચેન્જ રેટ જે છે એ નીચો હોય છે. અધર દેન દેટ આપણે એ વસ્તુ પણ જોઈએ કે સર્વિસીસનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેવી રીતે પોસિબલ છે, હાઉ ઇટ કેન બી પોસિબલ ઇન એની ઇકોનોમી ટુ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ સર્વિસીસ. ફાઇન, જેમાં આપણે ઘણી બધી ડેટા મેનેજમેન્ટ એઝ વેલ એઝ ડેટા we can say that the IT companies related જે છે એ ચર્ચા કરેલી. Fine, now we are focusing on to the improvement in living standard of people or standard of living of people. હવે સી, તમને છે ને આની અંદર બહુ જ આઉટડેટેડ કન્સેપ્ટ જે છે ડિસ્કસ કરાવેલા છે, જેમાં ફૂડ ગ્રેન, કોટન ક્લોથ, સિન્થેટિક ક્લોથ અને પર્ટિક્યુલરલી ડોમેસ્ટિક યુઝ ઓફ ઇલેક્ટ્રિસિટી આવી વેની અંદર વસ્તુઓ આપેલી છે. But before discussing these kind of things, let me give you idea about the living standard. પહેલાં હું તમને છે ને લિવિંગ સ્ટાન્ડર્ડ વિશે આઈડિયા આપી દઉં. આની અંદર તમને લિવિંગ સ્ટાન્ડર્ડમાં એવું કીધું છે કે ભાઈ ગુડ્સ અને સર્વિસીસની અવેલેબિલિટી હોવું અને એના કન્ઝમ્પશનની અંદર વધારો આવવો એને લિવિંગ સ્ટાન્ડર્ડ અપ થયું એવું કહેવાય. એના પ્રમાણે એની વાત બહુ સાચી છે, કારણ કે ગુડ્સની અંદર તમે નેસેસિટીને લઈ શકો છો અને સર્વિસીસની અંદર તમે જેટલી પણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જેવું કે એજ્યુકેશન, ઇલેક્ટ્રિસિટી, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, બેન્કિંગ એન્ડ હેલ્થકેર ફેસિલિટી આવી વસ્તુઓને તમે જે લઈ શકો છો બેઝિક્સ તરીકે, એમાં આ લોકોએ સર્વિસીસને કન્સિડર કરાવેલું છે. અને જ્યાં સુધી વાત રહી ગુડ્સની, તો માની લો કે બેઝિક નેસેસિટી એ લોકો કન્સિડર કરતા હશે, જેમાં એ લોકોએ તમને આપ્યું છે ફૂડ અને ક્લોધિંગ ને ઇલેક્ટ્રિસિટી. હવે સી, આ વસ્તુ તો જરૂરી છે જ, એમાં હું તમને ના નથી પાડતી, પણ અમુક અંશે જે છે ને એજ્યુકેશન, કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન આ ફેસિલિટીઝ પણ બહુ જરૂરી છે. હું તમને એક વસ્તુ કહી દઉં કે લાઈફમાં તમે આગળ અત્યારે અહીંયા એટલા માટે જ તમે અહીંયા આટલા લાઈફમાં આગળ આવેલા છો, કારણ કે તમારી પાસે બેઝિક નેસેસિટી સિવાય પણ તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ અપ કરવા માટે યુ ડુ હેવ સમ નોલેજ ઇન પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ વી કેન સે દેટ ધી એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હેલ્થકેર ફેસિલિટી છે તમારી પાસે, યુ હેવ ગુડ ક્લોથ ટુ વેર એન્ડ બેઝિક વી કેન સે દેટ ધી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઓલ્સો. એટલા માટે તમે અહીંયા આગળ આટલા આવેલા છો. યસ ઓર નો? યુ કેન રાઇડ યોર vehicle, you can ride your two-wheeler, you can drive your four-wheeler, you do have mobile phone to communicate. Yes or no? You have some health facility in context to deal with your health parameter. Yes or no? તો ખાલી ખાઈ લેવું કે ખાલી સારા કપડાં હોવા કે ખાલી કોટન ક્લોથ હોવા કે ઇલેક્ટ્રિસિટી હોવી, ઇટ ડઝ નોટ ડિફાઇન યોર લિવિંગ સ્ટાન્ડર્ડ એટ ઓલ. લેટ મી ટેલ યુ કે એનાથી લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે એ ડિફાઇન થઈ શકતું નથી. હા, એ વસ્તુને તમે બેઝિક નેસેસિટીમાં કાઉન્ટ કરી શકો છો, પણ એનાથી લિવિંગ સ્ટાન્ડર્ડ નો ડિફાઇન થાય. લિવિંગ સ્ટાન્ડર્ડ તો ત્યારે ડિફાઇન થાય કે જ્યારે તમને દરેક પ્રકારની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી મળતી હોય. ઇટ મીન્સ કે તમારા ઘરે પાણી આવતું હોય, તમારા ઘરની જે છે એ આસપાસ ડ્રેનેજ ફેસિલિટી હોય, બરાબર, તમારી પાસે તમે એટલીસ્ટ બેઝિક એજ્યુકેશન, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એડવાન્સ એજ્યુકેશન, આઈ એમ ટોકિંગ અબાઉટ 1 થી 12 ધોરણ બેઝિક એજ્યુકેશન લઈ શકવા હોવા જોઈએ. હેલ્થ ફેસિલિટી તો દરેક એક વિસ્તાર પ્રમાણે જે છે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ.
ધીસ ડિફાઇન યોર બેઝિક લિવિંગ સ્ટાન્ડર્ડ. બાકી તમે જાઓ ને તો તમે લોકોને જુઓ છો કે જે લોકો પાસે પૈસા હોય છે ને, ગમે એટલા પૈસા હોય છે ને, they are also we can say that they are also without the electricity, they are without the education facility, they are without the basic healthcare facility. તમે જાઓ ને તો ગામડાની અંદર જાઓ તો ઘણા બધા લોકો પાસે જે છે એ મોટા મોટા ઘરો હોય, બરાબર, એ લોકો પાસે પૈસા ઘણા છે, પણ ગામમાં લાઇટ જ ના હોય. સો તમારા પૈસા તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ ડિફાઇન નથી કરી શકતું. ગમે એટલા પૈસા હોય, મારું કહેવું એમ છે કે ગમે એટલા પૈસા હોય પણ તમારા છોકરા સ્કૂલની અંદર ભણતા નથી, કે તમારા છોકરા કોલેજ કરતા નથી, કે કોલેજની અંદર ભણતા નથી, કે ઇવન ઇફ યુ ડુ હેવ lakhs of rupees and even if your child is not going for the graduation process or post graduation process, then how can you define your particular living standard as the good living standard? કારણ કે મારું કહેવું તો એમ છે કે તમે જો ઇનફ એજ્યુકેશન લેતા હોય, ઇનફ હેલ્થકેર ફેસિલિટી લ્યો છો, તો એને લિવિંગ સ્ટાન્ડર્ડ, એને ગુડ લિવિંગ સ્ટાન્ડર્ડ કહેવાય. ફાઇન, ધીસ ઇઝ વોટ માય વ્યૂ. કારણ કે મેં એવા લોકોએ જોયા છે કે જે લોકોની પાસે લાખો રૂપિયા, કરોડો રૂપિયા છે, પણ એના ડિસિઝન મેકિંગ પાવર જે છે એનો બહુ વીક હોય. they can't even decide or they can't even stick to some or the other things. સો એ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કે પૈસાથી નથી આવતી, અને ઝાઝા પૈસા હોવાથી સારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ડિફાઇન નથી થઈ શકતું, બરાબર. ગમે એટલા પૈસા હોય ને ગામનો સરપંચ હોય અને ગામનો સેટ હોય ને એના ઘરે લાઇટું ન હોય તો વાત થઈ ગઈ પૂરી. એનાથી કોઈ લિવિંગ સ્ટાન્ડર્ડ ડિફાઇન નથી થતું. ફાઇન. સો એ વસ્તુની વાત છે કે ગમે એવો મોટો શેઠિયો હોય અને એની બાયડી બીમાર પડે તો એને 50 કિલોમીટર જે છે એ સિટીમાં જવું પડતું હોય તો એ લિવિંગ સ્ટાન્ડર્ડ ન કહેવાય. ફાઇન. સો આના પેરામીટર્સ થોડાક અલગ છે ને હું તમને જે પોઈન્ટ ઓફ વ્યૂ કરંટ સિનારીઓ પ્રમાણે સમજાવવા માંગુ છું ને એ આખી અલગ વસ્તુ છે. સો એક લાઈફ લેસન પ્રમાણે તમને કહી દઉં છું કે પૈસા કમાઓ એ તો જરૂરી છે જ, એ તો પેરેલલી ચાલવાનું છે ને, એ તો આપણી મનુષ્ય જાતિની બેઝિક નીડ કહી શકાય. પૈસા તો કમાવો જ, બટ એટલીસ્ટ એવા વેથી કમાઓ કે યુ કેન ડિફાઇન યોર લિવિંગ સ્ટાન્ડર્ડ. પૈસા તમને ડિફાઇન ન કરવા જોઈએ, તમે તમારા પૈસાને ડિફાઇન કરી શકો એવા વેની અંદર ચાલો, બરાબર. કારણ કે પૈસા કોઈને ડિફાઇન નથી કરતા હોતા, બરાબર. જોઈ લેજો તમે, પૈસાવાળા લોકો નહીં જોઈ લેજો, બોલીને પૈસા પડી જાય એવું તમે સાંભળ્યું હશે ને એવું તમે કહેતા હશો કે આ વ્યક્તિ બોલીને પૈસા પડી જાય. સો ડોન્ટ ટ્રાય ટુ ડિફાઇન મની, બરાબર. તમે મનીને ડિફાઇન જે છે એ કરો, નહીં કે મની તમને ડિફાઇન કરવા માંડે. ફાઇન. તો એ વેથી ચાલો થોડાક, અને એ વેની અંદર જે છે એ તમે તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ, ઓરિજિનલ લિવિંગ સ્ટાન્ડર્ડ જે છે એ તમે મેન્ટેન કરી શકશો. લેટ અસ ટોક અબાઉટ these data about the food grain, cotton cloth, synthetic cloth and electricity, domestic electricity utilization. શું કહે છે તો કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ કનેક્ટેડ છે with the availability of goods and services. In proportion to the availability of goods and services rise in consumption, the standard of living can be said that it has gone up. આવું ક્યાંય હોતું જ નથી, અને આને લિવિંગ સ્ટાન્ડર્ડ અપ ગયેલું કહી શકાય પણ નહીં. કારણ કે દરેક લોકો, આપણે કાઉન્ટ કેવી રીતે કરીએ છીએ, હું તમને એક પેરામીટર કહી દઉં કે આપણે જે ઇન્ફોર્મેશન આવે છે ને આપણી પાસે, એ સમોરથી અધર વે રોંગ ઇન્ફોર્મેશન આવે છે. કારણ કે એ લોકો એવી રીતે જોતા હોય કે ભાઈ 1 ચોરસ કિલોમીટરની અંદર વસ્તી આટલી છે, વસ્તુ આટલી અવેલેબલ છે, પણ બનતું એવું હોય કે એક જ હાઉસ હોલ્ડ જે છે એ 50 વસ્તુ કન્ઝ્યુમ કરતું હોય અને બીજું હાઉસ હોલ્ડ જે છે એ 0 કન્ઝ્યુમ કરતું હોય. હાઉ કેન યુ ગેટ ધેટ થિંગ કે આ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ સારું છે? તો તમને કેમ ઇન્ફોર્મેશન મળે કે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ સારું છે? યસ ઓર નો? ફાઇન. સો એ એની અંદર વાત કરે છે. નેક્સ્ટ કહે છે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શોઝ ધી વેલફેર ઓફ સોસાયટી એન્ડ ઇટ ઇઝ રિયલિસ્ટિક ટુ એસ્ટિમેટ ધી ગ્રોથ ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ. હા, આ લોકો એવું કહે છે કે ભાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ તમારી સોસાયટીના વેલફેરને બતાડે છે. નો ડાઉટ વેલફેરને બતાડે,
કન્ટ્રીએ એ વસ્તુ ઉપર કામકાજ કરેલું છે ને પબ્લિક સેક્ટર એ વસ્તુ ઉપર કન્ટિન્યુઅસલી ફોકસ કરતા હોય તો ડેફિનેટલી તમારું તમારી કન્ટ્રીનું જેટલી વેલફેર એક્ટિવિટી સારી હોય કે માની લો કે એ કન્ટ્રીનું વેલફેર બતાવે કે જેટલું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સારું એટલું કન્ટ્રીની અંદર સારા વેની અંદર કામકાજ થાય છે. પણ ઇટ ડઝ નોટ ઓલવેઝ ડિફાઇન ધી ગુડ આઈડિયા. દરેક વખતે આ સારો આઈડિયા જ આપતો હોય ને રિયાલિસ્ટિક આઈડિયા જ આપતો હોય એવું જરૂરી નથી. કારણ કે ઘણી ઇકોનોમીને તમે સ્ટડી કરો ને, આપણી ઇકોનોમીની તો વાત નથી કરતી, આપણે તો અહીંયા અલગ વસ્તુ છે કે વી આર વર્કિંગ ઓન વેરી ડિફરન્ટ પેરામીટર્સ. પણ ઘણી કન્ટ્રીની અંદર માની લો કે એ લોકો બહુ રિજિડ વેની અંદર હોય અને તમને બહારથી બધું રૂપકડું દેખાતું હોય કે કન્ટ્રી બહુ ગ્રોથ કરે છે, આ છે તે છે, પણ એકચ્યુઅલમાં તમે એ કન્ટ્રીનું રિયલ વેની અંદર તમે જો જોવા જાઓ તો ત્યાં બહુ બધા જે છે એ વેઝની અંદર માની લો કે એડવર્સલી વસ્તુઓ ચાલતી હોય, બરાબર. એને તમે ઇમ્પ્રોવાઇઝડ વેની અંદર ન લઈ શકતા હોય ને એડવર્સ વેની અંદર એ વસ્તુઓ ચાલતી હોય ને એ કન્ટ્રીના લોકોને અફેક્ટ કરતી હોય, બટ સ્ટીલ કન્ટ્રીના લોકો કંઈ કરી ના શકતા હોય અને બહારથી તમને એવું દેખાય કે ઓહો કેવું સરસ જીવન જીવે છે આ દેશના લોકો, પણ એવું કાંઈ હકીકતમાં હોતું નથી. એના માટે તો તમારે ઊંડું ઉતરવું પડે ને, એક કન્ટ્રીને એઝ અ કેસ સ્ટડી લેવો પડે તો તમને આઈડિયા આવે, બરાબર. તો આપણી કન્ટ્રીની અંદર એ વાત સાચી છે કે જેટલું લિવિંગ સ્ટાન્ડર્ડ સારું છે એટલું જ આપણે વેલફેર માટે કામકાજ કરીએ છીએ અને ઘણા ખરા અંશે આપણે વેલફેર માટે કામકાજ કરીએ છીએ અને કરેલું પણ છે. ફાઇન. સો અમુક વસ્તુ તમને જે માર્કેટમાં દેખાય છે એવી એ વેની અંદર નથી. જેમ કે બધા એમ કહે છે ને કે બહુ જ બેરોજગારી છે આપણી કન્ટ્રીની અંદર, તો મેં તમને આની પહેલાં પણ કીધું હતું ને આગળ જતાં બેરોજગારીમાં પણ કહીશ કે બેરોજગારી કન્ટ્રીની અંદર નથી, ઇટ ઇઝ જસ્ટ વી આર કે આપણી પાસે સ્કિલ નથી. ફાઇન. કન્ટ્રીમાં ક્યાંય બેરોજગારી નથી, ઇટ ઇઝ જસ્ટ વી આર ધી પીપલ કે જે લોકો પાસે સ્કિલ નથી અને જે લોકો બેરોજગાર બેઠા છે. ફાઇન. સો એ વેની અંદર બી આપણે જોતા અલગ રીતે હોઈએ છીએ, અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી વસ્તુઓને જોતા હોઈએ છીએ ને વસ્તુ કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય છે. ફાઇન. નાઉ લેટ અસ લુક એટ ધી ડિટર્મિનન્ટ્સ દેટ ઇન્ડિકેટ ધી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. એમાં ફર્સ્ટ તમને ફૂડ ગ્રેઇન્સ આપેલું છે. એક વસ્તુ એ કહી દો કે શું કામ ફૂડ ગ્રેઇન આપેલું છે, કારણ કે દરેક કન્ટ્રીના લોકોની 3 જ બેઝિક નીડ હોય, એ છે રોટી, કપડાં અને મકાન. ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર. ફાઇન. સો ફૂડ ગ્રેઇન તો લેવું ડેફિનેટલી જરૂરી છે. તમને ખાલી અમુક ડેટા આપેલો છે, મારા સાઈડથી એવી એડવાઇસ છે કે ઇફ યુ કાન્ટ રિમેમ્બર ધીસ ડેટા ધેન ડોન્ટ રાઇટ એટ ઓલ ઇન યોર એક્ઝામિનેશન. બરાબર. તમે જો આ વસ્તુને યાદ રાખી શકવા માટે એબલ નથી તો લખતા પણ નહીં, કારણ કે ખોટી ઇન્ફોર્મેશન લખવા કરતાં ન લખવી બેટર વે છે. ફાઇન. ઇન ઇન્ડિયા 1950-51 ડેઇલી પર હેડ ફૂડ ગ્રેઇન અવેલેબલ વોઝ ઓનલી 394.9 ગ્રામ્સ. બરાબર. કે જે આગળ જતાં વધ્યું છે in 2013-14 it has gone up to 532.5 grams. In 57 years increase is quite negligible. Yes. અને આની પાછળનું રીઝન ખાલી એટલું જ છે, ફૂડ ગ્રેઇન જે છે એ પર્ટિક્યુલરલી પર હેડ આટલું અમથું, એટલે કે તમે જોવા જાઓ ને તો ખાલી અને ખાલી 200 ગ્રામ જેટલું પર હેડ વધેલું છે આટલા વર્ષોની અંદર. એ 1950-51થી લઈને વી કેન સે દેટ તે 2013 સાલ એટલે 57-58 વર્ષ થઈ જાય. સો આ સેન્સમાં ઓછું વધવાનું કારણ એ છે કે આપણી પ્રોડક્ટિવિટી નથી વધી, આપણે એગ્રેરિયન સેક્ટરની અંદર એટલા ઇમ્પ્રૂવ જ નથી થઈ શક્યા કે આપણે ડોમેસ્ટિક પીપલને ફીડઅપ કરવા માટે આટલા એફર્ટ્સ નાખી શકીએ. ફાઇન. સો નેગ્લિજિબલ ઇન્ક્રીઝ જે છે એ આવેલો છે એન્ડ ધીસ ઇઝ વેરી બેઝિક ફિનોમિના. દરેક ડેવલપિંગ કન્ટ્રી આ વસ્તુ જે છે એ ફેસ કરતી હોય છે. ફાઇન. સો એમાં કોઈ નવી વસ્તુ નથી કે બહુ મોટી વસ્તુ નથી. લાસ્ટ તમને આપેલું છે કોટન ક્લોથ. ઇન 1990-91 annual per head cotton cloth available was 19.8 meters which was increased and went up to 30.4 meters in 2013-14. બરાબર. પહેલાં 19થી લઈને 20 મીટર જેટલું જે છે એ પર હેડ ક્લોથ આવતું. નાવ પર હેડ ક્લોથિંગ આવે છે we can say that 31 meters in 2013-14. ફાઇન. હવે તમને એમ થતું હશે કે મેડમ કોટન ક્લોથ ને સિન્થેટિક ક્લોથનો ડેટા આપવાનું રીઝન શું છે? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે ઇટ ઇઝ આર બેઝિક નેસેસિટી ટુ વેર ક્લોથિંગ. ફાઇન. સો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ભાઈ આ વ્યક્તિ એકના એક કપડાં જ પહેરે છે, આવું તમે
કોઈના માટે પણ રિમાર્ક્સ આપ્યા હશે વિચ ઇઝ ધી વેરી બેઝિક psychology of human being to being a judgmental about everything and anything. બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે તમે એવા જજમેન્ટ આપતા હશો કે તમે એ વસ્તુ માટે કોઈને કહેતા હશો કે ભાઈ આ વ્યક્તિ તો આવા નવા કપડાં પહેરે છે કે એકને એક કપડાં પહેરે છે, તો રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે દે કાન્ટ અફોર્ડ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. બરાબર, તમે એ વ્યક્તિને જેને જુઓ છો ને એ વ્યક્તિ અફોર્ડ નથી કરી શકતા, તો ઇટ ડિફાઇન્સ લિવિંગ સ્ટાન્ડર્ડ, યસ ઓર નો? બરાબર, કે એ વસ્તુ જે છે એ તમારા લિવિંગ સ્ટાન્ડર્ડને ડિફાઇન કરે છે. ફાઇન, કે એ વ્યક્તિ અફોર્ડ નથી કરી શકતું કારણ કે એ બેઝિક રિક્વાયરમેન્ટ છે ને અફોર્ડ નથી કરી શકતા, ઇટ મીન્સ કે એ તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ ડિફાઇન કરે છે. દેટ્સ વાય ઇટ ઇઝ મેન્શન હિયર. બરાબર, બાકી કોઈ પર્પઝ નથી આનું. સિન્થેટિક ક્લોથના પેરામીટર્સથી જોઈ લઈએ તો કહે છે કે ભાઈ 1991 એન્યુઅલ પર હેડ સિન્થેટિક ક્લોથ વોઝ અવેલેબલ ઓનલી 0.9 મીટર્સ, એટલે કે ખાલી 1 મીટર કરતાં પણ આઈ થિંક ઓછાની વાત કરે છે, વિચ વેન્ટ અપ ટુ 16 મીટર્સ ઇન 2013-14. બરાબર, સિન્થેટિક ક્લોથિંગનો તમને વ્યૂ અથવા તો સિનારીઓ આપેલો છે. નામ તમને ઇલેક્ટ્રિસિટી આપે છે. હા, આ વસ્તુની જરૂરિયાત છે, આપણે ખાસ જરૂરિયાત છે, કારણ કે હવે આપણે દરેક વસ્તુમાં ટેકનોલોજીસનો યુઝ કરતા થઈ ગયા છીએ. તો તમે એક દિવસ તમારા ઘરે લાઇટ ના હોય તો તમને આઈડિયા આવી જાય કે મોબાઈલ ફોન ચાર્જ નથી થતો, કે કામકાજ નથી થતું, વોશિંગ મશીન નથી ચાલતું, કે ફ્રીજ નથી ચાલતું. ફાઇન, સો ઇલેક્ટ્રિસિટી પણ એક બેઝિક નીડમાં આવી ગઈ છે. ઇન 1991 એન્યુઅલ પર હેડ ઇલેક્ટ્રિસિટી અવેલેબલ વોઝ 38.2 કિલોવોટ પર આર, which went up to 150.9 kilowatt per hour in 2012-13. ફાઇન, પર્ટિક્યુલર ઇલેક્ટ્રિસિટીનો તમને સિનારીઓ આપેલો છે. અને શું કામ ઇલેક્ટ્રિસિટીનો સિનારીઓ આપેલો? કારણ કે તમે કેટલું યુઝ કરો છો એ તમારા ઘરના મંથલી લાઇટ બિલ ઉપરથી ડિસાઇડ થાય. બાકી ડેટા એની પાસે હોય જ કે 5 જણા ઘરમાં રહે છે, કે 4 જણા રહે છે, કે 3 જણા રહે છે, એ લોકોને ખબર જ હોય. ફાઇન, સો એ તો બધી વસ્તુ કનેક્ટેડ જ હોય, જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ આ વસ્તુ કનેક્ટેડ હોય, અને એના ઉપરથી એ લોકો પર હેડનો સિનારીઓ કાઢીને તમને આપેલો છે. લાસ્ટ એવું કહે છે કે ધ પ્રોબ્લેમ ઓફ સિઝનલ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ, સેમી અનએમ્પ્લોયમેન્ટ, એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી ઇઝ બીકમ ક્વાઇટ ફ્રાઇટનિંગ એન્ડ સિરિયસ ઇન આર કન્ટ્રી. બરાબર, ડે બાય ડે આપણા કન્ટ્રીની અંદર દરેક પ્રકારના અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી બે વસ્તુ બેઝિકલી વધતી જાય છે, ને આપણે છે ને આપણને એવા વેની અંદર એ એક એક્સટેન્ટ સુધી પહોંચી ગઈ છે કે ઇટ કોઝિસ અસ અ સિરિયસ પ્રોબ્લેમ. પછી હું ત્યારે વાત કરીશ કે આપણે શું કરી શકીએ એ પ્રોબ્લેમને રિમૂવ કરવા માટે. બરાબર, તમે એવું ના સમજો કે તમારી રિસ્પોન્સિબિલિટી ખાલી, હા, આ તો એક લાઈફ લેસન તરીકે તમને ખાલી કહી દઉં છું કે તમે છે ને એવું સમજીને ચાલો છો કે તમારી રિસ્પોન્સિબિલિટી ખાલી તમારા ઘરના મેમ્બર્સ પૂરતી જ છે. બરાબર, અને એવું પણ વિચારશો આગળ જતાં જે પ્રમાણેની આપણા સમાજની મેન્ટાલિટી છે ને, જે પ્રમાણે આપણે જે સમાજની અંદર આપણે ઉછર્યા છીએ, બરાબર, જેની અંદર આપણે માની લો કે આપણે ઉછેર કરવામાં આવ્યો છે, એ સમાજની જ માન્યતા એવી છે કે તમારી રિસ્પોન્સિબિલિટી ખાલી તમારા પરિવાર પૂરતી, અને એક વખત તમારા મેરેજ થઈ જાય પછી તમારા સ્પાઉસને, તમારા ચિલ્ડ્રન પૂરતી જ છે. આવું નથી હોતું. યુ આર રિસ્પોન્સિબલ ફોર ધી એવરી કાઇન્ડ ઓફ એક્ટિવિટી in regard with your society, your local government, to your central government, to the international government at all. Fine, so તમારી responsibility ત્યાં સુધી limited નથી, and if you can do some or the other good thing for particular your nation or for particular your local environment, then this is the best thing, I think. Fine, so this is what my point of view. If you want to carry this point of view, it is particularly depend upon you. And if you don't want to carry this, it is also depend upon you. Fine, so this is all about the improvement in standard of living of people. ઘણું ખરું ઇમ્પ્રુવમેન્ટ આપણા કન્ટ્રીની અંદર પહેલાં કરતાં તમે જોવા જાઓ તો આવેલું જ છે. તમારા મમ્મી પપ્પાને તમે પૂછજો કે એ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેવું હતું ને અત્યારે તમે તમારી જે પ્રોબેબલી લેવિશ લાઈફ જીવી રહ્યા છો, બરાબર, જેમાં તમારા મમ્મી પપ્પા તમને કોઈ પણ પ્રકારની કમી નહીં થવા દેતા હોય, કે તમે તમારી જાતને કોઈ કમી નહીં થવા દેતા હોય, પ્રોબેબલી ઇફ યુ આર ડુઈંગ જોબ, બરાબર, તો એ પ્રકારની લાઈફ સ્ટાન્ડર્ડ જે છે એ તમે અત્યારે જીવી રહ્યા છો. ફાઇન, સો ઓબ્વિયસલી કન્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પ્રુવાઇઝેશન છે ને આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી પણ છે, બટ સ્ટીલ વી આર ફેસિંગ સમ ઓફ ધી અધર પ્રોબ્લેમ ઇન કન્ટેક્સ ટુ ધી અનએમ્પ્લોયમેન્ટ એન્ડ પોવર્ટી એન્ડ અધર વી કેન સે ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. ફાઇન, સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી
રાખીએ. બાકી ઇકોનોમિક અચીવમેન્ટ્સ આપણે જોશું કન્ટ્રીના, બરાબર છે, એના ઉપર ડિસ્કશન કરશું કેવી રીતે આપણે બજેટની અંદર ચેન્જીસ કરેલા છે. ફાઇન, અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.